કરશનભાઈ તમારનો ઓવા પેલા હર્ષદભાઈએ મને મોકલ્યો હોય તમારા માણસની જરૂર હ. હા જરૂર હા તો મારે રહેવાનું નોકરી. ઓના પહેલા ચોય નોકરી કરેલી હો? ઓ ઓના પહેલા કરીએ 10 જગ્યાએ કરીએ. 10 જગ્યાએ તો ચમ છોડ દીધી? ઈકણ શેઠ બધા મને એમ કહે કે તું પનોતી એમ કરીને મને ગાંઠી મેલે યાર. એવું કશું ના હોય, આ બધી અંધશ્રદ્ધા હે યાર. ના પણ વાત સાચી યાર, હું 10 જગ્યાએ જો બધો નુકસાનો પડ્યો એટલે હું નીકળી ગયો નોકરી. ના કશું ના હોય, હું આ બધા કશી વાતમાં માનતો જ નહીં. એવું ઓહ કશું કોઈ અંધશ્રદ્ધા ના હોય, મહેનત થી બધા પૈસા મળતા હોય. મજૂરી કરો એટલે પૈસા મળે, કોઈ પનોતી બનોતી એવું કોઈ નહીં હોતું, બધીની માન્યતાઓ. એવું ઓહ તું તાર કર કોમ, 10,000 પગાર આલો. ચાલશે ને? હા તો લાગી જા કોમે. હા ભાઈ 5 વાળી 10 વેફર આપો. આપ આવ્યું ઘરે. હા કશું ના હોય લે એવું. અધર કર. હા લ્યો ભાઈ. કેટલા થયા? 50 રૂપિયા. હલો, હું વાત કર્યું? આ ઉભો રે 2 મિનિટમાં. ભાઈ આ વેફર લેતા જાઓ. પેપર ભાઈ લઈ ગયો બે, મારા પપ્પાને કૂતરું કાઢ્યું, મારે જવું પડશે. અલ્યા જોયું ને શેઠ? એવું કશું ના હોય લ્યા, જોયું હું એ તો એના બાપાને કૂટું કર્યું, તારા લીધે થોડું કર્યું હોય. યાર તું મગજમાં રાખા, આવું હું નહીં રાખતો. કાકા ગોલ્ડ ફ્લેગ આવ્યો. ઓહો ગોલ્ડ ફ્લેગ. ગોલ્ડ ફ્લેગ? મારા બેડો હજી તો મુસને દોરો ફૂટ્યો નહીં, ગોલ્ડ ફ્લેગ પી. વાહ ભાઈ વાહ. તમે જે કરતા હોય કરો. હા લ્યો. હા પછી દાઢીના વાળ ઉગ્યા નહીં, અત્યારથી ગોલ્ડ ફ્લેગ. હું કઈનો તારો પીછો કરતો હતો અને આ તું આ બધા રવાળા ચડ્યો ને, આપણને નહીં પડતી. કોણ અલે આ દુકાનનો શેઠ કોણ? આ ભાઈ. અલે આવડો છોકરો તમે આ ગોલ્ડ ફ્લેગ આલો, તમને શરમ નહીં આવતી? આવડા નાના છોકરા આવડા ખોટા રસ્તા રવાળે ચડી જાય. સોના મોના આવીના છોકરા આવતા હોય તો તમે સુધારવાનું કરો, ઉપરથી તમે તો બગાડો ને. જોયું શેઠ, હું કહેતો હતો ને ખાવું પડે તમારે. એ કોઈ તારા લીધે નહીં ખાવું પડે, ટેન્શન ના લેતું. એ તો છોકરું એવું હો બગડેલું, એમાં તારો થોડો હો ઘ. એવું? હા બાકી કોઈ તું પનોતી નહીં, ટેન્શન ના લે. સારું. હા જો ભાઈ એસએમસી નોટિસ, દુકાન ઇનલીગલ હ, બરાબર હ? તો આ તોડવામાં આવશે, ફટાફટ અને બંધ કરી દેજો દુકાન. દુકાન તોડવાની આ યાર તો શેઠ. હવે લાગે હવે થોડું લાગે તારા લીધે આ બધા લોચા પડતા હોય એવું, પણ કશો વાંધો નહીં, એ તો આપણે સંભાળ લઈશું, ટેન્શન ના લે હો. એવું? હલો અલા પણ વગર તો પણ ચમ શું થયું છે? હવે તો 100% લાગે તું પનોતી. આ મારા બૈરાનો ફોન હતો, રી ચડાઈને જતી રહી એના બાપાના ઘેર કે હવે કદી નહીં આવ. શું વાત કરો? ઓવા હવે કન્ફર્મ થઈ ગયું? હવે નેકળ તું નેકળ, ઓમે મારે નેકળવાની છે, હવે ખાલી જ કરવાની હતી.